ગઈકાલે અમદાવાદથી હું પરત આવી રહ્યો હતો અને રસ્તામાં નડિયાદનું એક્ઝિટ આવે છે એક્સપ્રેસ હાઈવે પર. હું નડિયાદના એક્ઝિટ પર આગળ વધ્યો અને રાતનો સમય હતો તો મેં દૂર જોયું તો રસ્તામાં કશુંક પડ્યું હતું. મને ઓલવેઝ આવું થયું છે કે રસ્તામાં કોઈ એનિમલ મરેલું પડ્યું એટલે મને આઈડિયા આવી ગયો કે ગાયનું કોઈ બચ્ચું હશે. ગાયનું બચ્ચું મેં એઝમ્પશન લગાવી દીધું કે ગાયનું બચ્ચું હશે, પરંતુ મારું એક બીજું એઝમ્પશન હતું કે આ ગાયનું બચ્ચું છે તો મને લાગે છે ત્યાં સુધી આ ગાયનું મેલ બચ્ચું હોવું જોઈએ, એક નર પાડો હોવો જોઈએ. અને મારી બીજી જે સંભાવના હતી એ પણ સાચી નીકળી. હું જ્યારે ગાડી નજીક લઈ ગયો અને મેં ઊભી રાખી મારી કાર અને નીચે ઉતરીને જોયું તો એ મેલ પાડો જ હતો. હવે અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે કે જે મારે આપને કહેવી જોઈએ કે આ જે મેલ પાડો છે એ મર્યા પછી રસ્તામાં શું કામ પડેલ હતો. ઘણી બધી વસ્તુ છે મારા માઇન્ડમાં અને હું ધીમે ધીમે આપને કહેતો રહીશ, પણ અહીંયા હાલની જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે આપને કહી શકું કે મિલ્ક ઇન્ડસ્ટ્રીમાં પાડાની કોઈ જરૂર નથી. પાડો એક બોજ સમાન છે પશુપાલક માટે, અને જ્યારે એની જરૂર નથી ત્યારે આ પાડો પૂરક બને છે મીટ ઇન્ડસ્ટ્રી માટે. મિલ્ક ઇન્ડસ્ટ્રીમાં જે અનનેસેસરી પાડો છે એ મીટ ઇન્ડસ્ટ્રીનો પૂરક બને છે અને એ પાડો બહુ જ નાની ઉંમરે કતલખાનાના દરવાજે પહોંચી જાય છે. ઘણા બધા પશુપાલકો એવા છે કે જે પોતાના આંગણે જન્મેલા પાડાને કતલખાનામાં આપી દે છે, પણ ઘણા બધા પશુપાલકો સારા પણ છે. એ લોકો એવું ઈચ્છે છે કે આપણે જો પાડાને આપી દઈએ કતલખાનામાં તો આપણને પાપ લાગે, એટલા માટે એ લોકો એવું વિચારે કે આપણે એક કામ કરીએ, બેટર છે આ પાડાને નેચરલ કુદરતી રીતે મરવા દઈએ. હવે કુદરતી રીતે મરાવવા માટે પણ કેટલાક બિનકુદરતી ઉપાય કરવા પડે ને નેચરલી મારવા માટે પણ અનનેચરલ ઉપાય કરવા પડે. હવે અનનેચરલ ઉપાય કયા છે કે એને શિયાળામાં ઠંડીમાં બહાર બાંધી રાખવાનો, ઉનાળામાં એને બહાર તાપમાં બાંધી રાખો, એને ખાવાનું નહીં આપવાનું, પાણી નહીં આપવાનું. આ હકીકત છે, આ હું કોઈ જોક નથી બનાવી રહ્યો, એઝમ્પશન નથી આ મારા, હકીકત છે. વસ્તુ મેં જોઈ છે, આ ફિલ્ડમાં છું ઘણા વર્ષોથી અને એટલા માટે જ હું વિગન છું. એટલે આ બધી વસ્તુ એવી કરવી કે જેના કારણે એ પાડો કુદરતી રીતે મૃત્યુ પામે. જે લોકોનું માનવું છે કે કુદરતી રીતે મૃત્યુ પામ્યો છે પણ થતું નથી, એ મૃત્યુ એકચ્યુઅલી અનનેચરલ હોઈ શકે, અનનેચરલ જ હોય કે જેમાં પાડો આ બધી વસ્તુ કરવાના કારણે મરી ગયો છે. નાનપણમાં પાડાને મમ્મીનું દૂધ ધાવવા ના દે તો એને જે કોલોસ્ટ્રમ મળવું જોઈએ ના મળે, જેના કારણે એની રોગપ્રતિકારક શક્તિઓ ઓછી થઈ જાય અને બાકી હતું તો આપણે એને ખાવાનું બંધ કર્યું, પાણી બંધ કર્યું, અને આખરી પરિસ્થિતિમાં બહાર આપણે બાંધી રાખ્યો ઠંડીમાં ગરમીમાં. સ્વાભાવિક છે કે પાડો મરી જ જવાનો છે અને એ જ થાય છે આ પાડા જોડે. અને ફાઇનલી જે પશુપાલક છે બહુ ખુશ થાય છે કે જો પાડો તો ભગવાને નેચરલી મારી નાખ્યો. હવે એકવાર જ્યારે પાડો મરી ગયો એના પછી એક બીજી જવાબદારી કે હવે એને દાટવો કેવી રીતના. જો દાટવા માટે મહેનત કરવી પડે, ખાડો ખોદવો પડે. બીજો રસ્તો એ છે કે આપણે કોઈને બોલાવીને પૈસા આપીને એમને કે તમે ખાડો ખોદો અને પાડાને દાટી દઈએ. આ બીજો રસ્તો છે. ત્રીજો સૌથી સહેલો રસ્તો એ છે કે ભાઈ આપણે પાડાને કોથળામાં પૂરો અને રસ્તામાં જઈને નાખ્યા હો, રસ્તામાં ગમે ત્યાં ફેંકી આવો. આવા ઘણા બધા પાડા તમે પણ રસ્તામાં જોયા હશે. આઈ થિંક તમે જો સમાજનો ભાગ હશો તો તમે રસ્તામાં આવા પાડા જોયેલા હશે, મરેલા પડેલા. કૂતરું હોય તો સમજી શકીએ કે કૂતરું રસ્તા ક્રોસ કરતાં મરી જતું હોય. આવા પાડા જાણી જોઈને કોથળામાં નાખીને એને કોથળો બંધ કરીને રસ્તામાં નાખવામાં આવે છે, જેના કારણે નગર નિગમનું કામ વધે. નગર નિગમ તો છે જ છેલ્લે પાડાને ત્યાંથી હટાવવા માટે, અને જો નગર નિગમ આ પાડાને નહીં હટાવે તો છેલ્લે એ પાડો ત્યાં જ પડી રહેશે અને એમાં મેગેટ્સનું ફોર્મેશન, કીડા બનશે એના શરીરમાં, અને કીડાના કારણે આખો એરિયા છે દુર્ગંધગ્રસ્ત થઈ જશે, બહુ જ સિવિયર સ્મેલ આવશે અને એ જ કન્ડિશનમાં પાડો ત્યાં પડી રહેશે અને એનું શરીર ધીમે ધીમે કોવાઈને માટીમાં મળી જશે.